મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આજથી બોલવા માટે મંજૂરી લેવી પડશે, કેમ કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આજથી શંકર ચૌધરી સર્વે સર્વા છે અને બજેટ સત્રની જે શરૂઆત થવા જઈ રહી છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે। 16 ફેબ્રુઆરીથી આ બજેટ સત્ર 25 માર્ચ સુધી ચાલવાનું છે। કુલ 38 દિવસ આ બજેટ સત્ર ચાલવાનું છે, તેમાં 23 દિવસ છે તે કામકાજ રહેવાનું છે। 3 દિવસ 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે તે સર્વે સર્વા રહેશે અને તેમનો જે નિર્ણય છે આ નિર્ણયની કોઈ પણ વ્યક્તિ ટીકા પણ નથી કરી શકતા અને પડકારી પણ નથી શકતા। આજથી વિધાનસભાના ગૃહમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેમ ના હોય, તેમને બોલવા માટે શંકર ચૌધરી જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે તેમની ચોક્કસપણે મંજૂરી લેવી પડશે। અને જે પ્રકારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અનેક વખત આકરા તેવરો આ વિધાનસભાના ગૃહમાં અપનાવી ચૂક્યા છે, તેમાં આઈએસ હોય કે આઈપીએસ અધિકારીઓ હોય તે દોડતા થયા છે તે ઉદાહરણો પણ મોજૂદ છે અને સૌ કોઈની નજર છે આ બજેટ સત્ર પર, કેમ કે વિપક્ષના જે ધારાસભ્યો છે આ ધારાસભ્યો કયા કયા મુદ્દા ઉપાડવાના છે અને કેવી આક્રમકતા તે દાખવે છે, કેમ કે તેઓનું સંખ્યાબળ ઓછું છે અને આવી પરિસ્થિતિમાં તે સરકારને કયા કયા મુદ્દે ઘેરી રહ્યા છે। સાથે ભાજપના જે ધારાસભ્યો છે તેઓની પણ અત્યારે એક બેઠક મળી છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ આ ધારાસભ્યો છે તેમને લેસન આપી રહ્યા છે કે આ સત્ર દરમિયાન તેમણે કેવી રીતે બોલવું, સાથે મીડિયા સાથે પણ કેવી રીતે વાત કરવી, તેમજ સરકારની જે સિદ્ધિઓ છે, બજેટમાં જે મામલાઓ સામે લાવવામાં આવી રહ્યા છે તે પર બહાર કેવી રીતે મૂકવી, વિરોધ પક્ષના ધારાસભ્ય કોઈ મામલો ઉઠાવે છે તો તેનું કાઉન્ટર પણ કેવી રીતે કરવું તેને અત્યારે તે સમજાવી રહ્યા છે, લેસન આપી રહ્યા છે। અને આ જે કોંગ્રેસ છે તે પણ ક્યાંક ને ક્યાંક છે તે આક્રમકતા દાખવી શકે તો પણ નવાઈની કોંગ્રેસ આ રાજ્યની બેરોજગારીની વાત કરો, મોંઘવારીની વાત કરો, આરોગ્યની વાત કરો, શિક્ષણની વાત કરો, કાયદો વ્યવસ્થાની વાત કરો, આવા અલગ અલગ મુદ્દે સરકાર છે તેને ઘેરવાની છે। અને જે પ્રકારે બહાર અનેક વખત જે યુવા ધારાસભ્યો હોય, જેને તમે કહી શકો કે અલ્પેશ ઠાકોર જે ભાજપના ધારાસભ્ય છે, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા હોય કે પછી અન્ય નેતા જિગ્નેશ મેવાણી સહિતના કેમ ના હોય, તે બહાર આક્રમકતા દાખવતા હોય છે, આંદોલન કરતા હોય છે, સરકારના સામે અવાજ ઉઠાવતા હોય છે, પરંતુ આ ધારાસભ્યો આ વિધાનસભાના ગૃહમાં તેમણે બહાર ઉઠાવેલા પ્રશ્નો તે ગૃહમાં ઉઠાવ્યા બાદ સરકાર અને સંબંધિત વિભાગના મંત્રી પાસે જવાબ માંગે છે કે નથી માંગતા, તેના તરફ પણ સૌ કોઈની નજર છે। સાથે જે બજેટ આવવાનું છે તેમાં પણ સરકાર કઈ કઈ યોજનાઓ લાવે છે તેના તરફ પણ નજર છે, કેમ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં રાજ્યની સરકાર છે તે આ ચૂંટણીઓને ધ્યાને રાખીને પણ આ બજેટ લાવે તો પણ નવાઈ નહીં। જોઈએ હવે જે પ્રકારે આજથી આ બજેટ સત્રની શરૂઆત થઈ છે અને બજેટ સત્રમાં કયા કયા મુદ્દા ઉઠાવવામાં આવે છે, વિપક્ષ એવી આક્રમકતા દાખવે છે અને રાજ્યના જે લોકોના પ્રશ્નો છે, આ ધારાસભ્ય તેમના વિસ્તારના જે પ્રશ્નો છે તે આ વિભાગમાં, આ ગૃહમાં ઉઠાવી તેની માંગણી કરે છે કે નહીં તે પણ જોવાનું રહેશે। વિધાનસભાનું જે સત્ર ચાલવાનું છે તેના પલે પલની માહિતી આપ સુધી પહોંચતી રહેશે, તે માટે નવજીવન ન્યૂઝ સાથે, ચેનલ સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન અબુઝર શેખ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।